એ ભાગી જાય છે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. વાગ્યા છે સવારના 6:30 અને તૈયાર થઈ ગયા છે જંગલમાં જવા માટે. અત્યારે બપોરે 12 વાગ્યા સુધી ટ્રેકિંગમાં જંગલમાં જવાનું છે, એટલે અત્યારે હવે નાસ્તા પાણી કરી લઈએ. નાસ્તા પાણી કરી અને સીધા નીકળશું જંગલમાં ટ્રેકિંગ માટે. તો ચાલો વાતો ન કરતાં સીધા નીકળીએ નાસ્તા પાણી કરી અને જંગલમાં. મિત્રો, અત્યારે વાગ્યા છે બપોરના 11 અને જંગલમાં ટ્રેક પૂરો કરી અને અત્યારે હાઈલાવીએ છીએ. ગઢવી સાહેબ છે તો આગળ દાંત કાઢતા હાઈલા જાય છે અને બાળકોને મજા કરાવતા આખો ટ્રેક પૂરો કર્યો. હવે હિરણ નદી છે તો હિરણ નદીને ક્રોસ કરી અને સીધા પહોંચીએ કેમ્પ સાઇટ ઉપર. પછી ફ્રેશ થઈને બપોરે જમીને આરામ કરશું. ભાગી જાય છે. મિત્રો, અમારા વિદ્યાર્થીઓ બહુ સારા છે, કારણ કે ત્યાં ટ્રેકમાં ગયા હતા અને ત્યાં ટ્રેકમાં ગયા પછી રસ્તામાં મળતી પ્લાસ્ટિક અને પાણીની બોટલો કચરો હતો તે સાથે લઈને આવ્યા છે. એટલે એક દિવસના કેમ્પથી કેટલો ફેર પડી જાય છે તે આપ જોઈ શકો છો વિદ્યાર્થીઓની અંદર. હિરણ નદી છે આખી, આમ આખો કમલેશ્વર ડેમ થઈને આવે હિરણ નદી. અને અત્યારે આ વહેતું પાણી છે, તો આ વહેતું પાણીની અંદર હવે ક્રોસ થતા જાય ધીમે ધીમે. વાગ્યા છે 1:15, જમવાનો સમય થઈ ગયો છે. થાળીને લઈ ગયા છે, બેસી ગયા છે. ને ગઢવી સાહેબમાં જો મીઠું ઓછું છે, એટલે જમવામાં મીઠું ઓછું છે એટલે મીઠું નાખી રહ્યા છે. હે, શાકમાં એટલે જમવામાં મીઠું ઓછું છે એટલે. બાકી ગઢવી સાહેબમાં તો વધુ પડતું છે, થોડુંક વધુ. એટલે તો હવે અમે શાંતિથી જમી લઈએ, જમીને પછી આરામ કરીએ. તો અત્યારે જમી લઈએ. મિત્રો, અત્યારે વાગ્યા છે 4 અને પાછા નીકળી ગયા છીએ અમે જંગલમાં ટ્રેક માટે. અત્યારે જઈ રહ્યા છે અમે હિરણ નદીની બાજુ અને તાલબેલા વિસ્તાર કહેવાય એ બાજુ જઈ રહ્યા છીએ. 2 ગ્રુપ અલગ અલગ ગયા છે, પણ એક ગ્રુપ બીજે રણદેવી તરફથી ગયા અને અમે તાલબેલા તરફથી જઈએ છીએ. બધા સાથે મળશું એક જ જગ્યાએ, એટલે હવે સીધા જઈએ છીએ આ ટ્રેકમાં જંગલ તરફ રેલવે.
મિત્રો વાગ્યા છે અત્યારે 6:30 અને હિરણ નદીના કાંઠેથી જંગલમાં ફરીને ટ્રેક પૂરો કરીને આવી ગયા છીએ અત્યારે કેમ્પ સાઇટ ઉપર. અને હવે છે તો ફ્રેશ થઈ અને પછી 7 વાગે એમપી થિયેટરની અંદર મૂવી જોવા જશું. મને કોણ લઈ જાય હે મને કનૈયા કાગળ આવે વ્રજ મને કોણ લઈ જાય મને કોણ લઈ જાય હે. તો મિત્રો અત્યારે વાગ્યા છે 10:30 અને કેમ્પ પૂરો થઈ ગયો છે. અને અત્યારે જ હવે હું જુનાગઢ નીકળી જાઉં છું, કારણ કે સવારે વહેલું ઉઠીને ડ્રાઇવિંગ છે. તો અત્યારે ને અત્યારે જ જુનાગઢ નીકળી જાઉં, જેથી કરીને વહેલો જુનાગઢ પહોંચી જાઉં અને આરામ કરી શકું. તો સીધા નીકળી હવે જુનાગઢ. આજનો વિડીયો તો અહીંયા પૂરો કરી દઈએ. આ વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરી દેજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ આવતી કાલે સવારે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.